કે અમદાવાદના છેડે આવેલા સરખેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો. હજી સવાર પડવાને થોડા કલાકો બાકી હતા ત્યારે સરખેજ પોલીસની પેટ્રોલિંગ ટીમ કમોડ ગામ તરફથી પસાર થઈ રહી હતી. વહેલી પરોઢ હતી, અંધારું હતું, ત્યારે જ ત્યાં કંઈક સળગી રહ્યું છે એવું દેખાય છે. એટલે પેટ્રોલિંગ ટીમ ત્યાં રોકાય છે અને જ્યાં સળગતું હતું ત્યાં જઈને જુએ છે, પણ આગની જ્વાળાઓ વચ્ચે કંઈ દેખાતું નથી. પોતાની પેટ્રોલિંગ વાનમાં રહેલું પાણી લાવે છે અને સળગી રહ્યું હતું તેની પર પાણી છાંટે છે અને જ્યારે આગ ઓલવાય છે ત્યારે જુએ છે તો મૃતદેહ હતો. મૃતદેહ એ સ્થિતિમાં સળગી ગયો હતો કે સ્ત્રી છે કે પુરુષ તેની ખબર પડતી નહોતી. ઘટના ગંભીર હતી એટલે પેટ્રોલિંગ ટીમ તુરંત અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરે છે અને કંટ્રોલ રૂમને જાણકારી મળતા પોલીસ અધિકારીઓનો કાફલો ત્યાં પહોંચી જાય છે. સિનિયર અધિકારીઓ ઘટના સ્થળનું નિરીક્ષણ કરે છે, પંચનામું થાય છે અને પછી મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવે છે. પણ જે સ્થળે આ ઘટના ઘટી હતી ત્યાંથી ડીઝલની તીવ્ર વાસ આવી રહી હતી. તેનો અર્થ એવો હતો કે મૃતદેહને સળગાવવા માટે ડીઝલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સવાર પડી ગઈ હતી. પોલીસ આસપાસના વિસ્તારમાં તપાસ કરી રહી હતી, પરંતુ કોઈ વાહન ત્યાં આવ્યું હોય એવું લાગી રહ્યું નહોતું. ફોરેન્સિક અધિકારીઓ પણ ત્યાં પહોંચે છે અને ફોરેન્સિક અધિકારીઓના મતે આ એક માણસના મૃતદેહ સળગાવવા માટે ઓછામાં ઓછું 15થી 20 લીટર ડીઝલ હોવું અનિવાર્ય હતું. તો ડીઝલ આવ્યું ક્યાંથી તેની તપાસ થઈ રહી હતી ત્યારે પોલીસને નજીકમાંથી એક કેરબાનું બૂચ મળે છે જે સફેદ રંગનું હતું. એનો અર્થ સ્પષ્ટ હતો કે કેરબામાં ડીઝલ આવ્યું, પણ માત્ર ત્યાંથી બૂચ જ મળ્યું હતું.